પ્રથમ પરીક્ષા વિકાસ અસાઇનમેન્ટની છે, જે કે છે બેટા નવનીતનો પ્રકાશન હોય છે. એમાં આપણે સોલ્વ કરીએ છીએ સેક્શન સી, જેમાં પ્રકરણ આપણે 7મા ઉપર આવી ગયા છે. 2 પ્રકરણ પહેલા બનાવી દીધા છે, આ ત્રીજું છે બેટા. એમાં આપણે પહેલો પ્રશ્ન સોલ્વ કરીશું. શું કહે છે? બિંદુઓ. બિંદુઓ એટલે એક થી વધારે, એટલે 2 બિંદુઓની કહી શકે, 3 થઈ શકે. બિંદુઓ ને જોડતા રેખાખંડને ત્રિભાગ બિંદુઓના યામ શોધો. ત્રિભાગ બિંદુઓના યામ શોધો છે. એક જ મિનિટ. ચલો, તો અહીં આપણે ડાયાગ્રામ દોરીશું. સમજો કે આ છે એ, આ છે આપણી પાસે બી. કે છે બિંદુઓ એટલે લખી દો એના નામ -2 ને -1 અને 7 8. શું કહે છે? રેખાખંડને જોડતા આ એ બિંદુ ને બી બિંદુને જોડી દીધું, જોઈન કરી દીધું. ઓકે, ત્રિભાગ બિંદુઓના યામ શોધો. ત્રિભાગ એટલે 3 ભાગમાં વેચે છે. સપોઝ અહીં એની પહેલો ભાગ છે, અહીં એને બીજો ભાગ છે. એ અને બી થઈ ગયું, તો એને પી અને ક્યુ કહી શકીએ. 3 ભાગમાં વેચવાનો હોય છે એટલે બેટા ધ્યાન રાખો, અહીંથી અહીં 1 2 3, 1 2 3. પણ અહીં શું હોય છે? આ એક આખો એક, તો આ અહીંથી આ આખો કેટલો થશે બેટા? 2. 1 1 1. આ 1 હોય છે બેટા, આટલો ધ્યાન રાખજો. આ પણ 1 હોય છે બેટા, આ પણ 1 હોય છે. તો આ 1 છે, તો 1 + 1 આખો બી બની જશે. ધ્યાન રાખજો. ઓકે, અહીંથી એટલે m1 m2. ચલો, હા, આમાં હંમેશા x1 y1 અને x2 y2 હોય છે બેટા. ઓકે, ચલો, p ના યામ શોધવાના છે અને q ના યામ શોધવા છે. ચલો, તો પહેલા લઈશું, જો ધ્યાન રાખજો બેટા. પહેલા આપણે રેડ કલરનો યુઝ કરી લઈશું. a થી p નો શોધવાનો છે, પછી આનો શોધવાનો છે બેટા, એટલે ધ્યાન રાખજો. ઓકે, ચલો. ઓકે, તો યામ શોધવાનો છે, તો શું આવશે? તો એના ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન 1, x ને શું લખશું? તો આ વિભાજનનો સૂત્ર છે, બરાબર. તો એનો સૂત્ર આવશે x = mx + mx. ધ્યાન રાખજો બેટા, mx + mx. એવી રીતે y નો શું હોય છે બેટા? my માઈ. ઓકે બેટા, જો સૂત્ર યાદ રાખવાની આ યુનિક ટ્રીક છે, એટલે મેં મારી રીતે શીખવું છું બેટા. મારા દરેક વિડીયોમાં, દરેક ચેપ્ટરમાં આવું યુનિક મળશે. ઘણા બધા ચેપ્ટરમાં તમને સૂત્ર યાદ કરવાની જરૂર જ નથી. ઓકે, જો 1 2 2 1 ઊંધું કરી દીધું. શું? 1 2 ઊંધું, 2 અને 1. નીચે m1 + m2, નીચે પણ એ જ સેમ m1 + m2. તો જો બેટા, આ m1 છે, આ m2 છે. એનો શોર્ટકટ રીતે કઈ રીતે કરીશું, જો સમજાવું છું. સૂત્ર તો અપ્લાય કરી દેજો, પણ સૂત્રને જોતા જ નહીં. p ના x છે અને આ p ના y છે બેટા. ઓકે, ચલો, તો p of x m1 એટલે 1. જો આ 1 લેશો ને, આનો પહેલો 1 અને 7, જો 1 × 7 + m2 એટલે આ લેશો, અહીં આને પહેલો 1 અને 7, તો અહીં પણ પહેલો 2 અને -2, 2 -2. જો આ સૂત્રને કંઈ કરવાના જ નહીં. છેદમાં m1 + m2, m1 છે 1, m2 છે 2, 1 + 2, 1 + 2. p of x બરાબર થશે 7 × 7 + 2 × 4 -2 ને 1 3. p of x બરાબર શું આવશે? 7 માંથી 4 જશે 3, 3 ના છેદમાં 3 ઉડી ગયું, એટલે p of x બરાબર શું થશે બેટા? 1. શું? p ના x કેટલા આવી ગયા? 1. એવી રીતે y શોધીશું બેટા.
ઓકે, વાય બરાબર, તો સેમ એ જ મેથડ યુઝ કરીશું આપણે. છોડી દો, આને ભૂલી જાઓ. M1 લેશો 1 + 8, આનો પહેલો આનો બીજો, 1 × 8, સોરી M1 M2, પછી 2 લેશો તો આનો બીજો, પહેલો, હા y લઈએ છીએ તો y2 ના છેદમાં ડાયરેક્ટલી 3 આવી છે તો 3 લખી દઈશું. P ઓફ y બરાબર 8 × 8 ને 2 માંથી 2 એકુ 2 ની છેદમાં 3. P ઓફ y બરાબર 8 માંથી 2 જશે, કેટલા આવશે બેટા? 6. 6 ને 3 વડે ભાગી દો, 3 દુ 6. P નો y કેટલું આવી ગયું છે બેટા? 2. એટલે P નો યામ આવી ગયા. યામ એટલે 1 અને 2. ઓકે, જવાબ ચેક કરી લઈશું બેટા. 1 અને 2 બરાબર છે. જો બેટા, અહીં તમને હમણાં નેક્સ્ટ તમને યુનિક વસ્તુ શીખવાડીશ કે હમણાં તમારે શું કરવાના છે. તો હમણાં તમારે મધ્યબિંદુનો સૂત્ર યુઝ કરવાના છે. મધ્યબિંદુનું સૂત્ર, યસ, ધ્યાન રાખજો. ઓકે, કેમ મધ્યબિંદુનો યુઝ થશે? જો બેટા, આપણે ક્યુ ના યામ શોધવા છે, પી ના યામ આવી ગયા. હમણાં કોની વાત થશે? એ અને બી ની વાત થશે, સોરી પી અને બી ની વાત થશે. જો પી અને બી નો M1 M2 સરખું છે, અહીં જો 1 અને 1 છે ને, M1 M2 સરખું હોય, અને જ્યાં M1 M2 એટલે ગુણોત્તર સરખો થઈ જાય ત્યાં મધ્યબિંદુનો સૂત્ર યુઝ કરી શકશો. તો અહીં એક લાઈન લખજો, M1 બરાબર M2 એટલે 1 બરાબર 1. તો Q ના x, સોરી કોના? Q ના x શોધવાનો, એટલે x1 + x2 ના છેદમાં 2. Q ઓફ x બરાબર શું થશે બેટા? x1 1 છે, આનો પહેલો 1 + 7, શું થશે બેટા? 1 + 7 ને છેદમાં 2. એવી રીતે y નો થશે Q y બરાબર, એનું આવશે y1 + y2 ના છેદમાં 2. Q y બરાબર, આનો બીજો તો આનો બીજો, 8 2 ને 8 10, 2 + 8 ના છેદમાં 2. 8 ને 2 10, 10 ના છેદમાં 2 એટલે ઉડી ગયો, કેટલું આવશે? 5. અહીં 7 ને 1 કેટલા થશે બેટા? 8. 8 ના છેદમાં 2 એટલે 4. તો એના થોડુંક અહીં લખી શકશો, P ના x કેટલા આવી ગયા બેટા? 4, સોરી Q ના x, Q ના y આવી ગયા 5, એટલે Qx, y બરાબર 4, 5, એટલે એના મધ્યબિંદુ આવી ગયા 4, 5. ઓકે, સો આ તમે લખી શકશો. P ના યામ છે x, y બરાબર 1, 2 છે, અને Qx, y બરાબર છે બેટા 4, 5. આ આપણો માંગેલ જવાબ છે. સ્ક્રીનશોટ લઈ શકો છો, જવાબ એકદમ 100% સાચું છે બેટા. ઓકે, ચલો જવાબ આવી ગયો. સ્ક્રીનશોટ લઈ લીધા હશે તમે લોકો. ચલો બીજો પ્રશ્ન કરીશું. બીજો પ્રશ્ન કહે છે, બિંદુઓ A B ને જોડતા રેખાખંડનું y અક્ષના કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? ગુણોત્તરની વાત કરીએ તો ગુણોત્તર એટલે M1 M2, ધ્યાન રાખજો. વિભાજનના બિંદુને યામ પણ શોધો. યામ શોધો એટલે x અને y શોધવાનો છે બેટા. ચલો આપણે એનો ડાયાગ્રામ બનાવી લઈશું. સપોઝ કે આ છે તમારે એક છે એ બિંદુ, સેમ નામ આપજો, A અને B. A ના યામ કેટલા છે બેટા? 21. એમાં 2 માઇનસ છે, એનો છે 4 અને 5. ઓકે, x અક્ષના કયા ગુણોત્તરમાં? જો બેટા y અક્ષ કહે છે, y અક્ષ ને ઘણી વખત આપણે ચર્ચા કરી, y અક્ષ કહે તો y
રહેશે x0. મેં તમને કીધું છે જો x અક્ષની વાત કરે તો y અક્ષની વાત કરે, આ ખાસ ધ્યાન રાખજો બેટા, નોટ છે આ, સ્પેશિયલ નોટ, બરાબર. x અક્ષ કહેશે તો x,0, y અક્ષની વાત કરશે તો 0,y હોય છે, એટલે આ ખાસ ધ્યાન રાખજો બેટા. ઓકે, તો અહીં ગુણોત્તર શોધવાનો કીધું છે એટલે m1 m2 શોધવાનું છે. m1 બરાબર ક્વેશ્ચન માર્ક છે, m2 બરાબર પણ ક્વેશ્ચન માર્ક છે. અહીં p સમજો તો p ના 0,y પણ શોધવાનું છે. અને ખબર છે સર x1 y1 x અને y, y1 x1 અને x2 y2 હોય છે. ચલો આપણે સૂત્ર યુઝ કરીશું. ઓકે, ગુણોત્તર તો x નો પહેલા યુઝ કર્યો, x0 છે ને તો આવી જશે. તો શું સૂત્ર છે? ક્વેશ્ચન નંબર બીજો. ઓકે, આપણે શું ગુણોત્તર ને એટલે p ઓફ x બરાબર છે m1 mx, શું કરવાના, mx વત્તા mx. પછી y નો શોધજો, y નો આવશે my વત્તા my ને છેદમાં m વત્તા m, અને અહીંયા પણ આવશે m વત્તા m. આનું નામકરણ કઈ કરવાનું, 1 2 2 1, અહીંયા પણ 2 1, સોરી 1 અને 2, પછી રિવર્સ 2 અને 1, 1 2 1 અને 2. ઓકે, સો p ના x શોધવા માટે p ના x અહીં શું છે બેટા, p ના x 0 છે, તો અહીં 0 મૂકું છું. અચ્છા, મેં કેવી રીતે વાત કરી હતી, ચલો અહીં m1 શોધવાના છે તો કઈ નહીં, m1 ની જગ્યા m1 જ આવશે બેટા. m1 x2 ની વાત કરીએ તો પેલી બાજુ જવાનો, તો શું છે જે કે 4 વત્તા m2 શું છે m2, x1 એટલે આનો પહેલો, હા, માઇનસ નો 2 ને છેદમાં આવશે m1 વત્તા m2. એના જો આ બાજુ અંશ અને છેદમાં છે, આ બાજુ અંશ અને છેદમાં નહીં હતો, ખાલી 0 જ હતો. 0 ના છેદમાં દુનિયાની કોઈ પણ સંખ્યાના છેદમાં 1 લખી શકશો અને કરી દો ચોકડી ગુણાકાર. ઓકે, આ જો 0 વડે કરશો બેટા, આના જોડે થશે બેટા, આના જોડે, તો આને જો 0 વડે કરશો તો આખો ને આખો 0 થઈ જશે, ધ્યાન રાખજો. અને 1 વડે કરશો તો સંખ્યા આગળ આવશે 4m1, અહીંથી માઇનસ 2m2. ઓકે, આ માઇનસ છે, આ બાજુ આવશે એટલે 4m1 માઇનસનો બરાબર માઇનસનો 2m2, બંને તરફથી માઇનસ ઉડી જશે એટલે m1 ના છેદમાં m2. આ m2 ને અહીંયા લાવી દીધા, તો શું છે બેટા, અહીં 2 છે ને અહીં 4 છે. જો ઉડ કટ થશે, 2 એકુ 2, 2 દુ 4, એટલે m1 m2 નો ગુણોત્તર કેટલું આવી ગયું, એટલે લખી શકશો m1 જેમ m2 બરાબર 1/2. આપણું જવાબ છે. પહેલા તો એક આ જવાબ છે બેટા. ઓકે, આન્સર ચેક કરી લઈશું, જસ્ટ 1 મિનિટ. 1/2. ઓકે, ચલો આ આવી ગયા આપણે. ચલો એને હું સિલેક્ટ કરીને થોડુંક ઉપર લઈ લઉં છું બેટા. ઓકે, હમણાં ગુણોત્તર આવી ગયા આપણી પાસે. હમણાં શોધવાનું છે વિભાજન બિંદુના યામ પણ શોધો. આ વિભાજન જે આ કરે છે તેના યામ શોધવાનું. યામ એટલે xy. ચલો y ની જગ્યા કશું નથી એટલે y ની જગ્યા y જ લઈ લઈશું. ઓકે, સોરી, y બરાબર p ઓફ y m1. અચ્છા, અહીં જોઈએ તો તમે m1 ની જગ્યા શું લખી શકશો, 1. m1 1 આવી ગયું તો લખો 1 ગુણ્યા y2. 1 y2 કેટલું છે 5 પ્લસ m2 કેટલું છે 2, y1 કેટલા છે બેટા 1 ને છેદમાં 1 વત્તા 2.
પી ઓફ વાય બરાબર આવશે 5 એકુ 5, 2 એકુ 2 ને છેદમાં 3. પી ઓફ વાય બરાબર 5 ને 2 7, 7 ના છેદમાં 3. તો એના એટલે આમ કયો આવી ગયા વાય 0 ને 7 ના છેદમાં 3 તમારે આ એના યામ આવી ગયા. આ લખી શકીશું આપણે પી ના 0 અને 7 ના છેદમાં 3 આ યામ છે. એક આ આન્સર છે બેટા. બે આન્સર છે, બંને સાચા છે. તમે ટીક કરી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે ચલો ઓકે ચલો આ એક વખત સવાલ જોઈ લો બેટા. તો જસ્ટ એક જ મિનિટ હું જરાક એક સવાલ જોઈ લઉં છું. જસ્ટ એક જ મિનિટ. ચલો આને જોઈશું બેટા. થોડીક ગરમી વધારે છે, એક જ મિનિટ વાળા પાણી થોડુંક જોઈએ બેટા. ચલો આ સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ છે. આના ચોપડામાં એક દાખલા છે બરાબર. એ તો ખબર નહીં એ જ છે કે શું છે. સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ. તો સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ એટલે શું હોય છે? તો અહીં સમબાજુ ચતુષ્કોણ પહેલા દોરી દઈએ. ઓકે સમ એનું નામકરણ કરી દઈશું બેટા. એ બી સી અને ડી છે. તો સમબાજુ ચતુષ્કોણમાં શું હોય છે? એનું ક્ષેત્રફળ શું હોય છે બેટા? તો ખબર હશે આ એક વિકર્ણ આવશે, બીજો વિકર્ણ અહીંથી આવશે, એને કહીશું D1, આને કહીશું D2. ઓકે ધ્યાન રાખજો. એટલે D1 એક છે, આ આખો AC D1 છે, આ જે BD છે એ D2 છે. તો એટલે વિકર્ણ શોધવા પડશે. ચલો તો પહેલા આપણે સમબાજુ. સમબાજુ કોને કહેવાય બેટા? સમ એટલે સરખી, બાજુ એટલે બધી જ બાજુ સરખી હોય, ચારે ચાર બાજુ સરખી હોય તો એને શું કહીશું? સમબાજુ ચતુષ્કોણ. એનું ક્ષેત્રફળનું સૂત્ર હોય છે 1/2 D1 ગુણ્યા D2 એટલે વિકર્ણ 1 ગુણ્યા વિકર્ણ 2. વિકર્ણને D1 D2 કેમ કે વિકર્ણને અંગ્રેજીમાં ડાયગોનલ્સ કહેવાય. ડાયગોનલ એટલે AD AC એક વિકર્ણ છે, બીજો વિકર્ણ BD છે બેટા. તો બસ એ સૂત્રનો યુઝ કરીશું આપણે. એક વખત ખાલી ચોપડીમાં મેં ચેક કરી લો. એ સૂત્ર છે ને હા, સમબાજુ ચતુષ્કોણનો ક્ષેત્રફળ 1/2 તેના વિકર્ણોનો ગુણાકાર. શું છે બેટા? તેના વિકર્ણોનો ગુણાકાર. તો બસ આપણે એનો જ યુઝ કરીશું. ચલો તો આપણે સૌપ્રથમ શું શોધીશું? એસી. ક્વેશ્ચન નંબર 3 અહીં લખી દઉં છું. સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર 1/2 કૌંસમાં બંને વિકર્ણોનો ગુણાકાર, તેના વિકર્ણોનો ગુણાકાર. શોર્ટમાં શું લખી દઈશું? તેના વિકર્ણો નો ગુણાકાર.
ધ્યાન રાખજો. વિકર્ણ શું છે? તો વિકર્ણ હોય છે બેટા 1/2 એસી, જેને કાઉન્સમાં તમે D1 કહી શકશો, ગુણ્યા બી ડી, એ શું છે? D2 છે. ઓકે, ચલો તો આપણે પહેલા એસી શોધીશું. એસી બરાબર શું થશે? વિકર્ણ શોધવા માટે x1 - x2. ચલો એનું નામ લખી દો બેટા. શું છે? પહેલા 3,0 છે બેટા, 30, પછી 45, ઓકે, પછી -1 અને 4 14 છે બેટા, પછી -2 -1 હોય. ઓકે, ચલો એ અને સી કોની વાત કરીશું બેટા આપણે? એસી. એસી તો પહેલા સૂત્ર આવશે. ચલો લખી દો છો x1 - x2. x લખીને સૂત્ર લખી દેજો. અહીં જો y લખજો ને y1 - y2 લખજો, એટલે સૂત્ર રેડી થઈ ગયું. એટલે એ અહીં 3 છે, x1 માઇનસ પ્લસ થશે 1 વર્ગ વત્તા બીજું 0 - 4, એટલે 4 - 0 કહી દો, 4 - 0 આખાનો વર્ગ. 3 ને 1 4, 4 નો વર્ગ વત્તા 4 નો વર્ગ, એટલે 4 અને 4 તો શું થશે? 4 × 4 = 16, 4 × 4 = 16, 16 વત્તા 16 એટલે 2 × 16. ઓકે, ચલો થોડુંક બેટા એને સિલેક્ટ કરીને થોડુંક એમ લઈ લેજો તો આવી જશે. ચલો આને ક્લિયર કરી દઈશું. એને લખી શકશો 2 × 16 અને 16 નું વર્ગમૂળ 4 આવી જશે, 4 અને 2, કેમ કે 16 નું વર્ગમૂળ 4 અને 2 આવી જશે. લાઈન એક જ લાઈનમાં લખવાનો ટ્રાય કરું છું બેટા, કેમ કે જગ્યા મારે થોડુંક અહીંયા ઉપર લઈ લીધું છે. ચલો ને, ઓકે 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 ઓકે. એસી નીકળી ગયું. હમણાં બીડી. બીડી બરાબર શું હોય છે બેટા? તો ઓકે, બી અને ડી 4 માઇનસ નીચે પણ પહેલી કિંમત, જો આની પહેલી કિંમત, આની પહેલી કિંમત. ઘણા ચેપ્ટરમાં મેં સૂત્ર યાદ કરવાની ના જ પાડી છે, એટલે સૂત્ર યાદ રાખો પણ યુઝ કઈ રીતે કરવાનો જો જોઈ લેજો. 4 અને 2, જો તમે એક્ઝામમાં સૂત્ર પણ ભૂલી ગયા ને તો મારે ટ્રીકથી તમે ગણી શકશો, એટલું ધ્યાન રાખજો બેટા. એટલે 4, આનો પહેલો તો માઇનસ માઇનસ પ્લસ થશે બેટા. 4 અને 2 નો વર્ગ વત્તા 5 માઇનસ 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 પ્લસ થશે 1 નો વર્ગ. 4 ને 2 6, 6 નો વર્ગ વત્તા 5 વત્તા 1 6 નો વર્ગ, 36 વત્તા 36. એને લખી શકશો આપણે 2 × 36. આ બેઠા ચોપડાના જવાબ છે બેટા, એના જવાબ સવાલ છે, એના જવાબ 24 આવે છે, જોજો. અને એમાં શું થાય? 36 નું વર્ગમૂળ 6 ને 2. ઓકે, આપણે આવી ગયા. તો ચલો આપણે અહીં હમણાં થોડોક પ્રોબ્લેમ તો થવાનો જ છે, કંઈ નહીં, ચલો ભલે આપણે કરવા જ પડશે. બીડી અહીં શું છે? તો અહીં 4√2 છે, બરાબર. શું આવશે? 4 વર્ગમૂળમાં 2. અહીં વિકર્ણોનો ગુણાકાર. ઓકે, ચાલો ફરીથી લખીશું. સમબાજુ ચલો એને કોપી કરી લેવાનો એના કરતા. ઓકે, યસ, સમયની બચત થઈ જશે આપણી પાસે. ઓકે, 1/2. એસી કેટલો આવ્યો બેટા? તો
તો 4 વર્ગમૂળમાં 2 આ કેટલો આવ્યો 6 વર્ગમૂળમાં 2 જો બેટા આ 2 થી 2 ઉડી જશે 2 6 દુ 12 2 6 6 દુ 12 પછી વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 2 ઓકે તો વર્ગમૂળમાં એટલે 2 આવી જશે 4 એટલે 12 દુ 24 ચોરસ ચોરસ એકમ ચોરસ એકમ હા આપણે જવાબ આવશે શું છે એક વખત જવાબ શું છે ચોરસ એકમ યસ રાઈટ છે બેટા ઓકે સ્ક્રીનશોટ લઈ લેજો સ્ટુડન્ટ્સ ઓકે ઇરેજ કરી દઈશું चलो क्वेश्चन नंबर 4 क्वेश्चन 4 શું કે છે પી એ અને બી ને જોડતા રેખાખંડનું 3:1 માં ગુણોત્તરમાં વિભાજન કરે છે તો એ અને બી નો શોધો આ એકદમ અલગ દાખલા એવા દાખલા તમારે ચોપડીમાં મળશે પણ નહીં પણ ખૂબ જ ઈઝી છે બેટા ખાલી કોન્સેપ્ટ બેઝ છે એટલે કહેવાય છે બેટા વારંવાર હું કહું છું કોઈ પણ સૂત્ર ગોખો નહીં કઈ રીતે સર સમજાવે છે એની રીત સમજવાની ટ્રાય કરજો જો ખૂબ જ ઈઝી છે હું તમને કહું છું ને અને વગર સૂત્રે થાય ધ્યાન રાખો ચલો તો આપણે પહેલા રેખાખંડ બનાવી દઈશું તો જુઓ બેટા આ એક રેખાખંડ બની ગયું ઓકે સો અહીં યલો કલર લખી લઈશું ઓકે અહીં પણ યલો એકનું નામ એ છે અને એકનું નામ બી છે કે પણ છે પી એનો વચ્ચેનો કશે પોઈન્ટ છે પી નો યામ શું છે બેટા એને ધ્યાન રાખજો પી નો યામ છે 9a માઇનસ 2 કોમા માઇનસ બી છે આ એક્સ છે આ વાય છે કોમા પહેલા એક્સ કોમા પછી વાય હોય છે કોમા પહેલા એક્સ કોમા પછી વાય ઓકે એનો કેટલો છે બેટા નિર્દેશાંક તો કે છે 3a+1 માઇનસ 3 આ ધ્યાન રાખજો બી નો શું છે તો બી નો કે છે 8a, 5 ચલો અને એના ગુણોત્તર કેટલું કે છે ગુણોત્તર છે બેટા 3 આટલું 3 છે ને આટલું 1 છે ઓકે તો ખૂબ જ ઈઝી છે જો ધ્યાન રાખજો એને શું કહેવાય છે x1 y1 આને શું કહેશો x2 y2 સો બસ એકદમ સિમ્પલ છે હું સૂત્ર લખું છું ને ગણાવું છું કઈ રીતે જોજો ઓકે સો લખીશું x બરાબર ગુણોત્તરનો સૂત્ર યુઝ કરતા અહીં લખી શકશો ગુણોત્તર નું સૂત્ર ઉપયોગ કરતા શું છે તો આપણે x બરાબર શું હોય છે તો ખ્યાલ છે સર mx વત્તા mx લખીએ છીએ એવી રીતે y લખીએ છીએ તો શું લખાશે my વત્તા my અહીં m વત્તા m સોરી ચલો એનો નેમિંગ કઈ રીતે કરીએ છીએ 1 2 પછી 2 1 રિવર્સ થઈ જશે શું 1 2 અહીં 2 1 ઊંધું કરી દેવાનું અહીં 1 અને 2 1 અને 2 1 2 1 2 રાઈટ છે ચલો આને સિલેક્ટ કરીને થોડુંક ઉપર કરી દઈશું ઓકે ચલો x આ કોણ છે બેટા આ x છે આ y છે તો x ની જગ્યા શું આવશે 9a-2 ધ્યાન રાખજો બેટા 9a-2 x ની છે m1 કેટલા છે બેટા 3 જો એટલે આ 3 લેશો આની પાસે જશો 1 લેશો આની પાસે આવશો આટલું ધ્યાન રાખજો
ચલો તો M1 કેટલા છે 3 છે બેટા, સોરી M1 કેટલા છે 3, x2 એટલે પેલી બાજુ એટલે 8 8a શું છે 8a 8a વત્તા M2 કેટલા છે બેટા 1 છે x1 એટલે પહેલામાં આવવાનો 3a વત્તા a 1 ને છેદમાં 3 વત્તા 1. જો આના છેદમાં કશું નથી તો અહીં છેદમાં શું લખી શકાશે બેટા 1. 3 વત્તા 1 4 થશે 4. જો 3 વત્તા 1 4 4 વડે અહીંયા ગુણું છું 9 14 36a માઇનસ 4 4 દુ 8 અને 8 તાલી 24 8 તાલી 24a વત્તા 1 વડે ગુણશો કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણો તો સેમ ટુ સેમ જ આવશે એટલે એ ને એ જ આવશે એટલે 3a વત્તા 1. ચલો અહીં 24a 3a કેટલા થશે 24 ને 3 27a વત્તા 1 36a માઇનસ 8. હમણાં એ વાળા એક સાથે આ બાજુ આવી જશે નાનલો છે આ એની પાસે આવશે એટલે 36a માઇનસ 27a બરાબર a 1 આ માઇનસ એ પેલી બાજુ છે પ્લસ 8 8 ને 1 કેટલા થશે 9 36 માંથી 27 નીકળી જાય 9a આવશે. શું આવશે બેટા 9a 9 થી 9 બંને તરફથી ઉડી જશે તો a બરાબર શું મળશે 1 a બરાબર 1 મળશે. ઓકે આ આન્સર છે બેટા એક જ મિનિટ 9 બરાબર 1 આવી ગયું છે યસ. ઓકે બી લાવીશું આપણે ચલો y બરાબર શું છે માઇનસ નો b. ઓકે તો શું કરવાના આ 3 લેશું તો પહેલો M1 ને y2 એટલે 5 છે બેટા M1 1 છે M2 સોરી M2 એટલે આ M1 M2 1 લેશો તો શું હશે માઇનસ નો 3 ને છેદમાં 3 વત્તા 1 એટલે 4 4 વડે ગુણશો તો માઇનસ 4b 45 15 માઇનસ 3 એકુ 3 માઇનસ નો 4b બરાબર 15 માંથી 3 નીકળી જશે તો 15 માંથી 3 નીકળશે તો શું હશે બેટા 12 b બરાબર 12 આ છેદમાં જશે માઇનસ 4 4 તાલી 12 એટલે b બરાબર માઇનસ 3. ઓકે તો આપણો જવાબ આવશે એની કિંમત તો a બરાબર શું મળે છે આપણને 1 મળે છે બેટા અને b બરાબર માઇનસ નું 3. આ આપણો જવાબ છે આન્સર છે. ઓકે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા જવાબ સાચું છે. ઓકે ચલો આઈ હોપ કે થઈ ગયું હશે. ચલો આ પણ થઈ ગયું. નેક્સ્ટ પેજથી આપણે દાખલા લઈ આવીશું. ચલો 3 4 આ નીકળી ગયું. ઓકે ચલો આપણે પાંચમા દાખલા એ બી ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓને યામ શોધો. આ જો દાખલા સૌથી ઈઝી દાખલા છે બેટા કેમ 3 ભાગવાળા થોડાક અઘરા છે થોડાક આ એકદમ સહેલામાં સહેલા કેમ 4 ના સરખા ભાગ હોય તો બે વચ્ચેથી તોડી દો બરાબર 4 ભાગ છે તો એની વચ્ચેથી તોડશો તો અડધું ને અડધું તોડાશે પછી એના અડધા કરી દો ને આ બાજુના અડધા કરી એટલે જવાબ આવી જાય એટલે સૌથી સિમ્પલ હોય છે. ચલો આપણે એને કરીશું તો જો આ 4 ભાગ છે એના પહેલો ભાગ અહીં છે સમજો બીજો ભાગ આનું નામ A છે આનું નામ B છે
શું કહે છે બેટા? -2 અને 2 છે, અહીં 2 અને 8 છે. ઓકે, 4 સમાન ભાગ એટલે પહેલો ભાગ અહીં સમજો, પહેલો, બીજો, ત્રીજો ને ચોથો, એટલે એને PQR. મધ્યબિંદુનો સૂત્ર યુઝ થશે, કેમ કે આ 4 ભાગ છે, તો આ એક ભાગ, એક ભાગ, એક ભાગ, એક ભાગ, આ ધ્યાન રાખજો બેટા. અને જો અહીંથી અહીં લેશો તો આ 2 પણ બનશે. ઓકે, આવું ધ્યાન રાખજો. કેમ? ટોટલ 1 2 3 4 ભાગ છે, તો વચ્ચે શું આવશે? 2 અને આ બાજુ પણ 2, એટલે મધ્યબિંદુ ને મધ્યબિંદુનો સૂત્ર યુઝ થાય છે બેટા. ઓકે, ચલો. સો આપણે ક્વેશ્ચન નંબર શું છે 5માં, તો એમાં લખીશું ગુણોત્તર સમાન છે, તેથી મધ્યબિંદુ ના સૂત્રથી. ઓકે, જો ધ્યાન રાખજો બેટા. તો પેલા ક્યુ ના એક્સ શોધીશું. શું છે બેટા? ક્યુ ના એક્સ બરાબર આવશે મધ્યબિંદુનો સૂત્ર, એટલે એક્સ બરાબર x1 + x2 ના છેદમાં 2, એવી રીતે y બરાબર y1 + y2 ના છેદમાં 2 હોય છે. તો p ના x એટલે એમાં લખી શકશું જ્યાં m1 બરાબર m2 છે. ઓકે, ક્યુ ના એક્સ એટલે x1 x2, આ બેટા આનો પહેલો, આનો બીજો, ઓકે, ધ્યાન રાખજો બેટા. તો શું આવશે? x1 -2 વત્તા આનો પહેલો, પેલાનો પહેલો 2 ને છેદમાં 2, ક્યુ ના x -2 + 2 શું થશે? 0 ને છેદમાં 2, એટલે ક્યુ એક્સ બરાબર 0 આવશે. એવી રીતે ક્યુ ના વાય શોધીશું. ક્યુ ના વાય શોધવાનો શું સૂત્ર છે? સેમ છે, y1 + y2 ના છેદમાં 2, એટલે 2 + 8, આનો બીજો, એનો બીજો, 2 + 8 ને છેદમાં 2, ક્યુ વાય બરાબર 8 ને 2 10 ને છેદમાં 2, સો ક્યુ વાય આવડી જશે એટલે 5. સો અહીં લખી શકશો ક્યુ ના યામ શું છે? એક્સ વાય બરાબર શું છે બેટા? 0,5. આ આન્સર લખી શકશો. ધ્યાન રાખજો બેટા. તો એને આપણે સિલેક્ટ કરીને થોડુંક ઉપર લઈ લઈશું બેટા. ચલો, તો અહીં આપણે ક્યુ ના યામ આવી ગયા 0,5. ઓકે, હમણાં આ બે બિંદુઓ મધ્યબિંદુના પી છે. એ અને ક્યુ ના મધ્યબિંદુ પી છે, અને ક્યુ અને બી ના મધ્યબિંદુ આર છે. ઓકે બેટા, થોડુંક આ લાંબો દાખલો થાય છે ખાલી. ઓકે, અહીંયા જ આપણે પતાવી દઈશું. પી ના એક્સ શું થશે? ડાયરેક્ટલી સૂત્ર યુઝ કરીશ. -2 આનો પહેલો, એટલે -2 વત્તા 0 ના છેદમાં 2 બરાબર -2 ના છેદમાં 2 ઉડી ગયું, એટલે શું આવશે? -1. પી ના વાય આનો બીજો, 2 વત્તા 5 ને છેદમાં 2, 5 ને 2 7, 7 ના છેદમાં 2, તો એનો યામ શું મળશે? -1 અને 7 ના છેદમાં 2. ધ્યાન રાખજો. એવી રીતે જ એટલે પી ના x, y બરાબર -1 ને 7 ના છેદમાં 2. આ એનો જવાબ છે બેટા. ઓકે, ચલો છેલ્લો શોધીશું આર નો.
આર નો એક્સ શું બનશે બેટા? આનો પહેલો 0 વત્તા 2 0 વત્તા 2 ને છેદમાં 2 એટલે 2 ના છેદમાં 2 ઉડી જશે 1 આવશે. એટલે આર ના વાય શોધી લેજો. આનો બીજો પહેલાનો બીજો એટલે 5 વત્તા 8 ને છેદમાં 2 8 5 13 13 ના છેદમાં 2. ઓકે, તો એના શું આવશે? અહીંયા લખી દઉં છું 1 13 ના છેદમાં 2 એટલે આર ના એક્સ વાય 1 13 ના છેદમાં 2. આના જવાબ છે બેટા. 3 3 ના યામ આવી ગયા. ચલો એક વખત સ્ક્રીનશોટ લઈ લેજો. મેં ચેક કર્યો છું એ જવાબ -1 ના છેદમાં 1 7 ના છેદમાં 2 0 5 છે 1 અને 13 ના છેદમાં 2. યસ, જવાબ સાચું છે બેટા. એટલે સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ઓકે, સમય વધારે થતું છે, ફટાફટ દાખલા સોલ્વ કરવા પડશે. ઓકે, ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6 શું છે? બતાવો કે 1 2 3 અને 4 લંબચોરસના શિરોબિંદુઓ છે. લંબચોરસ શું હોય છે બેટા? તો ચલો પહેલા લંબચોરસ તો તમને ખૂબ જ ખ્યાલ છે સર. આ તમે જે બોર્ડ પર ભણાવો છો તે કેવો છે? લંબચોરસ હોય છે. ચલો લંબચોરસ આપણે દોરી દઈશું પેલા. ઓકે, શું નામ આપીશું એનું? A B C અને D. એના શું નામ છે બેટા? કે છે -2 -3 અને અહીં છે એ B 6 અને 3 અને છે 3 અને 7 3,7 અને -5,1. અચ્છા, લંબચોરસની શું ગુણધર્મો હોય છે? સર, લંબચોરસમાં આ બાજુના સરખા હોય છે, લંબાઈના સરખી હોય છે અને પહોળાઈના સરખા હોય છે. તો એને શું કહેશો? લંબચોરસ બનશે. ખાસ ધ્યાન રાખજો. અને લંબચોરસના બીજું શું હશે? તો લંબચોરસમાં તમે લખી શકશો કે વિકર્ણ A થી C અને B થી વિકર્ણ પણ સરખા હશે. ઓકે, તો આ બે ગુણધર્મો ચેક કરીશું. શું છે બેટા? અહીં લખી શકશો AB A થી B બરાબર CD. ઓકે, પછી આ બે બાજુ સરખું છે ને AD એની સામે આ છે. ઓકે, તો ચલો આને 3 કરી દો, આને બી 3 કરી દો. AD બરાબર BC. ઓકે, વિકર્ણ AC બરાબર BD થાય તો આ બધું ત્રણ વસ્તુ સરખી થઈ જાય તો શું લખી શકો? આપેલ બિંદુઓ ચોરસ લંબચોરસના શિરોબિંદુઓ છે જ. ઓકે, ચલો સૌપ્રથમ શું શોધીશું? A અને B. તો સૌપ્રથમ A અને B શોધાશે. AB બરાબર શું થશે બેટા? અંતર સૂત્રનો ઉપયોગ કરતા અંતરના સૂત્ર એક જ મિનિટ બેટા. સૂત્ર એમ શું લખી શકાય? તો અંતર સૂત્ર, હા બસ, અંતર સૂત્રનો ઉપયોગ કરતા અંતર સૂત્ર ના ઉપયોગ કરતા A અને B. A B એટલે જો અહીં સૂત્ર લખી દઉં x1 - x2 નો વર્ગ. નહીં સમજાય તો શું લખવાના છે બેટા? y - y. પહેલા ને પહેલો, બીજો ને બીજો, પહેલો માઇનસ બીજો. ઓકે, સો અહીંથી થશે AB x1. આ પહેલો ને આ પહેલો, તો એમાંથી મેં કીધું આને પહેલો નહીં, આને બી પહેલો મૂકી શકશો. એટલે 6 માઇનસ કરજો. એટલે ધ્યાન રાખજો 6 માઇનસ પ્લસ 2 નો વર્ગ. કેમ આવું કરી શકાય? કેમ કે ગમે તે હોય માઇનસમાં બી આવશે તો શું બની જશે? પ્લસ. કેમ કે અહીં વર્ગ હોય છે એટલે બેટા વર્ગ હંમેશા માઇનસ હશે તો એ પ્લસ આવશે.
તો 3 માઇનસ અને આ માઇનસ છે, માઇનસ માઇનસ એટલે પ્લસ વર્ગ, 6 ને 2 8, 8 નો વર્ગ વત્તા 3 ને 3 6 નો વર્ગ, 6 નો ઓકે 8 અટે 64 વત્તા 6 છંગ 36 એટલે શું આવશે બેટા? ઓકે ચલો ને થોડુંક 36, તો અહીંથી આગળ લખી દઉં છું એ બી બરાબર 36 વત્તા એ 100, 100 નું વર્ગમૂળ 10. ઓકે એ બી, એ થી બી નું અંતર કેટલું આવી ગયું બેટા? તો કરી શકશો કે આ શું છે બેટા? નો એ થી બી નું કેટલું આવી ગયું? 10. ચલો ઓકે 10 એકમ, એકમ લખી શકશો. ચલો એ બી આવી ગયું, એ બરાબર શું કરવાના? સી ડી, સી ડી સૂત્ર ઉપર લખી દીધું તો બીજી વખત લખવાની જરૂર જ નહીં. સી અને ડી કોઈને બી લઈ લેજો, 3 લઈ લો, પેલા 3 માઇનસમાં જે નહીં હોય એટલે પેલા લો 3 માઇનસ માઇનસ પ્લસ 5 નો વર્ગ. જો બેટા 100% જવાબ કેટલું આવવું જોઈએ? 10 જ આવવા જોઈએ, એટલે 8 અને 6 જ બનવા જોઈએ. તો 5 ને 3 8 થાય છે ને, ભૂલો થાય તો ધ્યાન રાખજો, બરાબર? એનાથી શું ખબર પડશે કે સર સાચું જ થવું જોઈએ, એટલે 8 10 તો આવવા જ જોઈએ, 8 અને 6 જ આવવી જોઈએ. બીજી રકમ લેવો તો જો, અને સરખી રીતે કરશો તો 100% સાચું જ આવશે. 7 માઇનસ 1 નો વર્ગ, બરાબર? જો 7 માંથી 1 જશે 6 આવી ગયા, 5 અને 3 8 આવી ગયા, 8 અને 6 છે તો બસ એ જ આવશે. 5 ને 3 8, 8 નો વર્ગ વત્તા 6 નો વર્ગ. ઓકે 8 અટે 64 વત્તા 6 છંગ 36, શું થશે? 36 ને મળીને 100. ઓકે 100 નો વર્ગમૂળ 10 એકમ. ઓકે તો ખબર જો, તો બેટા આ પણ ખબર પડી ગઈ કે સર 10 જ આવતું છે. ઓકે હમણાં એસી શોધીશું, એડી સોરી એડી. એડી બરાબર શું છે બેટા? એ અને ડી બંને માઇનસ છે, એટલે કોઈ પણ લખી દો, -2 માઇનસ આની પાસે આવશે માઇનસ માઇનસ પ્લસ બનશે, એટલે 5 નો વર્ગ વત્તા આનો બીજો આનો બીજો, એટલે જો 1 લઈ લો નીચે વાળું, 1 માઇનસ માઇનસ પ્લસ 3 નો વર્ગ. આવું કેમ કરું છું હું બેટા? કેમ કે માઇનસમાં કેલ્ક્યુલેશન થોડોક અઘરો બને છે, એટલે બની શકે પ્લસ બનતો હોય તો પ્લસમાં જ રાખવાનો કરો. 5 માંથી 2 જશે, 5 માંથી 2 જશે, પ્લસ માઇનસ છે, 5 માંથી 2 જાય 3 નો વર્ગ, 3 વત્તા 1 4 નો વર્ગ, 3 નો વર્ગ 9, 4 14 16, એટલે શું મળશે? વર્ગમૂળમાં 25 અને 25 નો વર્ગમૂળ 5 એકમ. ઓકે ચલો પહેલા આને સિલેક્ટ કરી લઉં છું બેટા. ચલો એ ડી, પછી એની સામેની બાજુ કઈ છે? બી સી. તો બીસી શોધીશું. બી 6, 6 માઇનસ 3, 6 માઇનસ 3 વર્ગ. જો બેટા એ કેટલા આવી ગયા? 5 એકમ, 5 એકમ આવી ગયું છે. તો 100% આ પણ શું આવવું જોઈએ? 5 જ આવવા જોઈએ. તો કશે ભૂલ થાય તો તમને સમજ પડવું જોઈએ કે ના ખોટું કરું છું. ઓકે 6 માંથી 3 અને 3 માંથી 7, 7 માઇનસ 3 કહી દો, 7 માઇનસ 3 નો વર્ગ. 6 માંથી 3 જશે, 3 આવી ગયા, પછી 4 આવજો, 7 માંથી 3 જશે 4 જ આવશે, એટલે તમે કોન્ફિડન્સ બી રહેશો તો વધારે સારું બેટા. 3 નો વર્ગ 9 વત્તા 4 14 16, એટલે વર્ગમૂળમાં 25, 25 નો વર્ગમૂળ 5 એકમ. એટલે લંબાઈ ને પહોળાઈ કેવી થઈ ગઈ બેટા? સરખી. લંબાઈ AB બરાબર CD થઈ ગઈ. ઓકે શું કરવાનું? હમણાં વિકર્ણ શોધીશું. વિકર્ણ AC, AC બરાબર
અહીં પણ આનો પહેલો ને પહેલો 3 માઇનસ 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 પ્લસ 2 નો વર્ગ કઈ રીતે લેવાનો તો ખબર જ હશે આનો પહેલો એમાંથી આને આગળ લખો આને પાછળ લખશો ચાલશે ઓકે બીજું વત્તા 7 માઇનસ 7 માઇનસ અહીં આવશો તો માઇનસ છે એટલે પ્લસ થશે પ્લસ 3 નો વર્ગ ધ્યાન રાખજો 3 ને 2 5 ઓકે અને 5 ને 3 8 5 25 25 વત્તા 8 8 64 ઓહ 7 ને 3 10 છે સોરી આ ખોટું લખ્યું છે બેટા ચલો અહીં 7 ને 3 10 થશે એટલે 7 ને 3 10 નો વર્ગ 10 નો વર્ગ 100 શું થશે 125 ઓકે એસી આવી ગયું હમણાં છેલ્લે શું શોધવાનું બીડી વિકર્ણ એસી વિકર્ણ બીડી બીડી બી ના કયા છે 6 પહેલો 6 માઇનસ અહીં આવશો તો માઇનસ માઇનસ પ્લસ 5 થશે 6 ને 5 કેટલા થયા 11 11 જો આ બનતું છે તો 125 આવવા માટે શું બને 11 નો વર્ગ 121 તો 4 બનવું જોઈએ ઓકે તો 3 માઇનસ 1 જો આવી ગયું 4 એટલે બરાબર છે 6 ને 5 11 11 નો વર્ગ વત્તા 3 માંથી 1 જશે 2 નો વર્ગ જોજો 11 નો વર્ગ 121 વત્તા 2 નો વર્ગ 4 એટલે 125 તો જોયું કે આ બધી બાજુ બરાબર છે તેનાથી સાબિત થાય છે કે એ બી સી ડી જે છે એ લંબચોરસના શિરોબિંદુઓ છે બેટા સો આન્સર આપણે લખી દો ચાલે એવું લખી દેવાનું બસ ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે છઠ્ઠું થઈ ગયું છે ચલો 6 આ પૂરા થઈ ગયા 2 દાખલા બાકી છે સોરી 4 દાખલા બાકી છે શું કહે છે સાતમો અંતરસૂત્રના મદદથી બતાવો કે એ 1 પોઈન્ટ 2 પોઈન્ટ અને 3 પોઈન્ટ બિંદુઓનો સમરેખ બિંદુઓ છે સમરેખનું બહુ ખૂબ જ ઈઝી હોય છે બેટા કોન્સેપ્ટ શું કોન્સેપ્ટ હોય છે એને ધ્યાન રાખજો સપોઝ આ એક સમરેખનું ઉદાહરણ લઉં છું એ છે અહીં કશે વચ્ચે બી પોઈન્ટ છે અને એ કરીશું એ પોઈન્ટ છે બી પોઈન્ટ છે ને સી પોઈન્ટ છે જો સમરેખ હશે સમરેખ હોય તો એક જ મિનિટ બેટા થોડુંક અવાજ આવતો તો સમરેખ હોય તો AB વત્તા BC એટલે AB નો સરવાળો અને BC નો સરવાળો મળીને AC થવું જોઈએ જો આ શરતને પાલન થાય તો સમરેખ છે જો એનથી કઈ અલગ આવશે તો અસમરેખ લખી દેજો ચલો આપણે એ ના બિંદુઓ કયા છે બેટા તો લખે છે 0 ને -3 બી ના બિંદુ કયા છે 1 -1 2 અને 1 ચલો તો એ બી શોધીશું આપણે પહેલા એ બી બરાબર શું છે તો લખશો અંતરસૂત્રના મદદથી અંતરસૂત્રના મદદથી શું છે અંતરસૂત્ર પહેલા લખી દઈશું x માઇનસ x છે પછી અહીંયા y માઇનસ y છે બેટા 1 2
1 2 નો વર્ગ વર્ગ વચ્ચે પ્લસ, તો એ બી બરાબર આવી જશે આપણી પાસે 0 માઇનસ x1 માઇનસ x2, આનો પહેલો તો માઇનસનો 1, કંઈ નહીં એને ઊંધું લખી દઈશું બેટા, 1 માઇનસ 0 વત્તા -3, બંને માઇનસ એટલે ગમે તે લખો, -3 માઇનસ માઇનસ પ્લસ 1 નો વર્ગ. ઓકે, અહીં કંઈ નહીં, ચલો એને નીચે નીચે લખી દઈશું, એ બી 1 નો વર્ગ વત્તા માઇનસ પ્લસ માઇનસ 3 માંથી 1 જશે 2, 2 નો વર્ગ એ પણ માઇનસનો, સો એ બી બરાબર 1 નો વર્ગ 1 વત્તા 2 નો વર્ગ 4 એટલે વર્ગમૂળમાં 5. શું આવશે? વર્ગમૂળમાં 5. એ કોણ આવી ગયું? એ બી. એવી રીતે શું કરીશું? એ બી પછી બી સી, બી અને સી, બી અને સી એટલે 2 માઇનસ 1 લખી દેજો, 2 માઇનસ 1 નો વર્ગ વત્તા સી, બી અને સી પછી 1, આને લઈ લો 1 માઇનસ માઇનસ પ્લસ 1 નો વર્ગ, બે માંથી 1 જશે 1 નો વર્ગ વત્તા 1 1 2 નો વર્ગ, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 એટલે વર્ગમૂળમાં 5. ઓકે, ચાલો આપણે બીસી શોધાઈ ગયા. ઓકે, અહીં શું આવી ગયું બેટા? વર્ગમૂળમાં 5. આ પણ કેટલું અંતર આવી ગયું? વર્ગમૂળમાં 5. ઓકે, તો એ અને સી શોધી લઈશું. સો એસી બરાબર એ અને સી, તો શું થશે બેટા? 2, બીજો ને 2 માઇનસ 0 નો વર્ગ વત્તા 1 માઇનસ માઇનસ 3 નો વર્ગ, 2 માંથી 0 જશે 2 નો વર્ગ વત્તા 3 ને 1 4, 4 નો વર્ગ. એસી બરાબર 2 નો વર્ગ 4, 4 14 16, 16 ને 4 વર્ગમૂળમાં 20. ઓકે, એસી બરાબર 4 એટલે 4 ગુણ્યા 10, 4 ગુણ્યા 5, 4 પચમ 20. તો ધ્યાન રાખજો, એસી બરાબર લખી શકશો 4 નો વર્ગમૂળ આવે છે 2 અને વર્ગમૂળમાં રહી જશે 5. સો આ આવી આપણી પાસે. જોજો, એક કિંમત આ છે બેટા અને એક આ છે, તમે આને અહીં કરી શકશો. તો લખશો એ બી વત્તા બીસી બરાબર સી એ. ઓકે, સી એ કા એસી બી લખી શકશો એને, ચલો એને એ સી લખી દેજો. કેમ? અલ્ફાબેટ અક્ષરમાં એ પહેલા આવે એટલે બેટા. એ બી ની કિંમત કેટલી આવી બેટા? વર્ગમૂળમાં 5. જોજો, વત્તા વર્ગમૂળમાં 5 બરાબર એસી કેટલા છે? 2 વર્ગમૂળમાં 2, 2 વર્ગમૂળમાં 5. જો બેટા, આ સ્ટુડન્ટને ઘણાને કન્ફ્યુઝન, એકદમ સહેલીમાં સહેલી રીત કહીશું, કદાચ હું મારી રીતે સહેલી રીતે સમજુ. અચ્છા, √5 બંનેમાં છે તો બંને √5 કોમન લઈ લેશો તો શું મળશે? બધું નીકળી જાય તો કોમન 1 બચે છે બેટા. 5 થી 5 ને ભાગાકાર કરશો 1, 2 √5 તો છે જ. 1 અને 1 એટલે શું થશે? 1 વત્તા 1, 2 આવી ગયા. 2 હંમેશા આગળ લખાશે એટલે સમય સંખ્યા હંમેશા આગળ. સોરી, 5, આ 5 તો છે, 1 અને 1 2 થઈ ગયા, આ બાજુ પણ 2 ને 5. તેથી સાબિત થાય છે કે આ સમરેખ બિંદુઓ છે. લખી દેજો, સમરેખ છે, સમરેખ છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો,
ચલો ક્વેશ્ચન નંબર 8 કરીશું. Q8 શું કે છે? બિંદુ બિંદુ એ બિંદુઓ ઓકે થી સમાન અંતર હોય તો x અને y વચ્ચેનો સંબંધ મેળવો. ઓકે, ખૂબ જ ઈઝી દાખલા. જો એના માટે ડાયાગ્રામ દરેક વખતે ગમે તે તમે તમારી રીતે કરતા છો તો તમારી રીત કરજો બેટા. મારી રીતે હું આવી રીતે કરું છું કે આવું બનાવી લઉં છું કે સપોઝ એક અહીં બિંદુ છે. બિંદુનું નામ આપણે શું કીધું છે બેટા? x અને y. ચલો x અને y બિંદુઓ કે છે તો 36 એટલે 36 અને અહીંયા 34. શબ્દ શું યુઝ કરે છે? સમાન અંતર છે. સમાન અંતર એટલે આ અહીં ઓકે, સમાન એટલે એનું નામ આપીશું a, એનું નામ b, અહીં નામ છે p એટલે a થી p બરાબર p થી b છે. સપોઝ મારું એક એક્ઝામ્પલ છે. મારું આ ટ્યુશન ક્લાસ છે. સપોઝ એક ભાઈ અહીંથી આવે છે અને એક ભાઈ અહીંથી આવે છે. તો અહીંથી અહીંનો અંતર અહીંથી અહીંનો અંતર સરખો હોય છે. એ જ કરવાનું છે. એટલે a થી p, p થી b સરખો છે. એટલે તમારે ક્વેશ્ચન 8 માં લખીશું a થી p બરાબર p થી b સમાન અંતરે આવેલા છે. એમ લખજો કૌંસમાં સમાન અંતરે આવેલ છે. એટલે શું થશે? સરખું થશે. તો લખશો એપી. એપી ના લખાશે બેટા. એપી લખશો ને તો ડાયરેક્ટ અહીંથી વર્ગમૂળમાં જે નિશાની હોય ને બંને તરફથી વર્ગમૂળ નીકળી જશે. એટલે ધ્યાન રાખજો. એપી સમાન અંતરે આવેલ છે ને તો આવું લખીને તમે કઈ નહીં લખો તો એક વખત લખી શકીશું. અહીં લખી દેજો x1 માઇનસ x2 નો કઈ નહીં બહુ મોટો થઈ જશે બેટા. ચલો હું ડાયરેક્ટલી લખું છું. જો x માઇનસ 3 નો વર્ગ વત્તા y માઇનસ 6 નો વર્ગ. કઈ રીતે કર્યો? આનો પહેલો આનો બીજો. સૂત્રની કઈ જરૂર જ નહીં પડશે. ફરી એ સેમ રીતે આનો પહેલો આનો બીજો ધેટ્સ ઇટ. સૂત્રની જરૂર નહીં પડશે. એટલે લખશો x માઇનસ, જ્યારે માઇનસ પાસે છે 3 પ્લસમાં થઈ જશે એનો વર્ગ વત્તા y માઇનસ 4 નો વર્ગ. આ બરાબર છે બેટા. કેમ? સમાન અંતરે આવેલ છે એટલે બરાબર કરી દીધું. કાં તો બંને તરફ વર્ગ કરતા બરાબર. તો અહીં થશે x નો વર્ગ. અહીં a માઇનસ b અને a પ્લસ b નો સૂત્ર યુઝ કરતા a પ્લસ b વર્ગ બરાબર a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા 2ab. અને એવી રીતે a માઇનસ b નો વર્ગનો સૂત્ર થશે બેટા a નો વર્ગ વત્તા b નો વર્ગ માઇનસ 2ab. પ્લસની જગ્યા પ્લસ આવશે. પ્લસમાં બધે જ પ્લસ આવે છે. માઇનસમાં ab માઇનસ છે તો a ગુણ્યા b કરશો તો ab ને માઇનસ કરશો તો પ્લસ માઇનસ એટલે માઇનસ આવે છે. એટલું ધ્યાન રાખજો. અહીં x નો વર્ગ વત્તા 3 9 વત્તા 3 માઇનસ આવશે. અહીં 3 6 માઇનસ 6x. અહીં y નો વર્ગ વત્તા 6 36 માઇનસ 6 12y. આ બાજુ x નો વર્ગ વત્તા 43 9 પ્લસ 3 6x. આ છેલ્લેનો y નો વર્ગ એટલે y નો વર્ગ વત્તા 4 નો વર્ગ એટલે 4 14 16 અને 4 8 y. માઇનસ છે ને માઇનસ 4 8 અને y. ઓકે, x અને y નો સંબંધ છે ને એટલું ધ્યાનમાં રાખવાનો બેટા. એટલી પ્રેક્ટિસ કરો કે તમને યાદ જ રહે. સર x અને y નો સંબંધ કે છે તો ક્વેશ્ચનમાં x અને y તો હોવા જોઈએ. ઓકે, તો બધું કટ નહીં કરતા, ધ્યાન રહેશે. શું? x નો વર્ગ થી ઉડી ગયો. બીજું શું દેખાય છે? y નો વર્ગ છે
સર વાય નો વર્ગથી ઉડી ગયું. 9 પ્લસ નો 9 આ બાજુ પ્લસ નો 9 બધું સરખું હશે તો બી તો જ ઉડશે. અહીંનો જે બચે છે હમણાં લખી દો. માઇનસ નો 6x પ્લસ 36 માઇનસ 12y બરાબર છે બેટા. અહીંથી 6x પ્લસ 16 માઇનસ 8y. જો બેટા સેમ આ જ પેટર્નમાં સેમ આ પેટર્ન આવશે. એટલે x છે સંખ્યા છે y છે, x છે સંખ્યા છે y. હમણાં પ્લસમાં જ લાવવાનો ટ્રાય કરજો એક્સ વાય ને, એટલે આને આ બાજુને ટ્રાન્સફર કરી દો. તો ધ્યાન રાખજો થશે 6x. આમ x ને x પાસે લઈ જજો, x ને x પાસે લઈ જજો અને y ને y પાસે અને સંખ્યાને સંખ્યા પાસે. 6 આ બાજુ માઇનસ છે, પેલી બાજુ જઈને પ્લસ 6x. હમણાં માઇનસ નું 8y. એક્સ વાય ને હંમેશા સાથે રાખો કેમ કે બે બેસ્ટ ફ્રેન્ડ છે એક્સ વાય એટલે સાથે આવશે. એક્સ નો ફ્રેન્ડ હંમેશા કોણ હોય છે? વાય. એટલું ધ્યાન રાખજો. માઇનસ નો 8y આ માઇનસ પેલી બાજુ છે તો પ્લસ 12y માઇનસ છે પેલી બાજુ જઈને પ્લસ. અહીં પ્લસ નો 16 છે બેટા. ઓકે આ બાજુ પ્લસ છે પેલી બાજુ છે માઇનસ નો 36 ઇક્વલ ટુ 0. અહીંથી બધા આવી ગયા તો શું મળશે? 0. એટલે અહીંથી તમે 0 લખી દો. 6 ને 6 કેટલા થશે બેટા? 12x. 6 ને 6 12. 8 અને 4 સોરી 12 અને 8 12 પ્લસ માઇનસ માઇનસ પ્લસ નો 4y. 12 માંથી 8 નીકળી જાય તો 4 આવશે. કઈ સંખ્યાનો ચિહ્ન આવશે? મોટી સંખ્યાનો. અચ્છા 36 માંથી 16 ઓછા થશે તો શું આવશે બેટા? 20. 20 કોના? પ્લસના, કેમ કે પ્લસ વાળી સંખ્યા સોરી માઇનસના કેમ કે માઇનસ વાળી સંખ્યા મોટી છે. જો બેટા 4 કોમન છે. જો 4 તાલી 12 4 એકુ 4 4 પચમ 20. તો એને એક વખત ચલો આપણે ટ્રાય કરીશું એને સિલેક્ટ કરીને થોડુંક ટૂંકું કરી દેવાનું. ઓકે 4 તાલી 4 એકુ 4 પચમ એટલે 4 તાલી પ્લસ વાય 4 પચમ. ચિહ્ન એને એ જ આવશે. અહીં પ્લસ છે તો પ્લસ, પ્લસ છે તો પ્લસ, માઇનસ છે તો માઇનસ. આ આપણે માંગેલ જવાબ છે બેટા. એક્સ અને વાય નો સંબંધ છે. એટલે હું જોઈ લઉં છું, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. 3x પ્લસ વાય માઇનસ 5 બરાબર 0. એટલે એકદમ સાચું છે. આપણે ફટાફટ આ બધું ક્લીન કરીને પછી એના 2 દાખલા બાકી છે. ના 8મો થઈ ગયો. યસ ચલો આ થઈ ગયા. આપણે બીજા પેજ પર જઈશું, ત્યાંથી સિલેક્ટ કરીશું. આ પણ દાખલા એકદમ અલગ છે. 9મું બેટા આપણા ચોપડામાં કોઈ એવા દાખલા નથી, પણ બહુ સિમ્પલ કોન્સેપ્ટ બેઝ છે. હું વારંવાર કહું છું કે કોઈ પણ ચેપ્ટર કે કોઈ પણ પ્રશ્નપત્ર કરાવતો હોય કોઈ પણ દુનિયાનો ટીચર, બેટા કોઈ પણ ટીચરનો કોન્સેપ્ટ સમજવાના રાખજો. જો તમને કોન્સેપ્ટ સમજી ગયા ને કોઈ પણ દાખલામાં ગણવામાં તકલીફ નહીં પડશે. ચલો આપણે કે છે એ બી અને સી કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. ચલો કાટકોણ એટલે ખ્યાલ હશે સર, કાટકોણ એટલે કઈ હોય છે? કાટકોણ એટલે એવા ત્રિકોણ જેની એક ખૂણો 90 હોય એને શું કહેવાશે? કાટકોણ. ચલો આપણે કાટકોણ બનાવી દીધા. ચલો એનો નામકરણ કરી દેશો. એ છે બેટા, આ બી છે ને આ સી છે. સર ગમે તે નહીં બનાવશો, ખૂણો બી જ 90 બનાવશો. ધ્યાન રાખજો. આ કેમ ખૂણો બી 90 ડિગ્રી છે તો અહીં તમે 90 બનાવશો. આ 90 ની નિશાની છે જ. એ ગમે ત્યાં મૂકી શકશો, સી મૂકી શકશો, પણ એ 90 ની જગ્યા જ મૂકશો. ઓકે એ ના બિંદુઓ કેટલા છે બેટા? 17. બી ના કેટલા છે? 24. 2 અને 4. સી ના કેટલા છે? કે અને 5. ઓકે. ઓ કાટકોણ ત્રિકોણ હોય તો એની ગુણધર્મો શું કહે છે?
તો ધ્યાન રાખજો બેટા, આ વિકર્ણ છે, કા કણ કહી શકો, કણ શું એ છે? કણ કહેવાય છે આને, કણ. આપણે 8મા ચેપ્ટરમાં આવશે મસ્ત મજાના. આઈ હોપ કી આ હું જો કઈ પ્રાઉડથી ઘમંડથી કહેતો નથી બેટા, મારો જે 8મો ચેપ્ટર જે દુનિયાના બધા છોકરાઓને સૌથી અઘરા લાગે છે, સૌથી ઇઝીએસ્ટ થશે, મારા એમાં સૂત્રનો યુઝ થશે જ નહીં. સૂત્ર નહીં યાદ હોય ને તે ચેપ્ટરના તોય દાખલા થશે. એટલે ધ્યાન રાખજો. એટલે આ બહુ મજા આવશે 8મા ચેપ્ટર ભણવાની. આખા યુટ્યુબ પર ઇવન સીબીએસઈમાં બી મારા જેવું સૂત્ર કોઈ બતાવશે જ નહીં. કણ અને આને વેધ કહેવાય બેટા. જે લાઈન ઊભી હોય છે તેને વેધ કહેવાય. આને કહેવાય પાયો. જેના ઉપર ખૂણો બનતો હોય નીચે જો હોય એને કહેજો પાયો, અને આ વેધ અને આ 90 ની સામે આવે તે કોણ કહેવાય. ઓકે, તો કાટકોણ ત્રિકોણ એટલે ક્વેશ્ચન નંબર 9 લખશો. કાટકોણ ત્રિકોણ હોય તો કાટકોણ ત્રિકોણ છે એટલે લખશો AC નો વર્ગ, AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ હોય છે બેટા. ચલો એને સિલેક્ટ કર્યા અને ઉપર લઈ લીધું. AC, A અને C એટલે તો આપણે પહેલા AC શોધી લઈશું. AC જો વર્ગ છે એટલે અહીં વર્ગ કઈ નહીં, ચલો આપણે શોધી લઈશું. એટલે AC નો વર્ગ છે એટલે બેટા AC નો વર્ગ એટલે તો વર્ગમૂળ નીકળી જશે. ધ્યાન રાખજો, વર્ગ અહીં છે તો વર્ગમૂળ નીકળી જશે. લખશો 1 માઇનસ કે. ઓકે, જો બેટા આનો પહેલો તો હું k ને પહેલા લખું છું, k માઇનસ 1 લખું છું. એ જ થશે k માઇનસ 1 આખાનો વર્ગ વત્તા 7 માઇનસ 5, 7 માઇનસ 5 આખાનો વર્ગ. એને જ આગળ કરું છું બેટા. ચલો AC શોધી લઈશું. AC નો વર્ગ બરાબર છે બેટા k માઇનસ 7, તો થશે a માઇનસ b નો વર્ગ આવશે બેટા. અહીં k નો વર્ગ વત્તા 1 નો વર્ગ માઇનસ છે ને 2k વત્તા 7 માંથી 5 જશે 2 નો વર્ગ, 7 માંથી 5 જશે 2 નો વર્ગ. ઓકે, આવશે k નો વર્ગ વત્તા 1 નો વર્ગ માઇનસ 2k વત્તા 2 નો વર્ગ એટલે 4. એટલે AC નો વર્ગ બરાબર છે k નો વર્ગ, 4 ને 1 5, અહીં લખીશું 2k વત્તા 4 ને 1 5. AC આવી ગયું આપણી પાસે. એવી રીતે AB શોધશું. શું શોધીશું? A અને B. AB શું થશે? તો AB નો વર્ગ છે એટલે વર્ગ છે તો અહીં વર્ગમૂળ લાગશે નહીં. ધ્યાન રાખજો આ વસ્તુ. તો આપણે ડાયરેક્ટલી લખીશું A અને B એટલે 2 માઇનસ 1 લખી દો. શું લખીશું બેટા? 2 માઇનસ 1 નો વર્ગ વત્તા 4 માઇનસ 7 માઇનસ 4, જે મોટી સંખ્યા હોય તેને પહેલા લખજો. 7 માઇનસ 4 નો વર્ગ એટલે AB બરાબર AB નો વર્ગ. હા, AB નો વર્ગ. 2 માંથી 1 જશે 1 નો વર્ગ વત્તા 7 માંથી 4 નીકળી જશે એટલે 3 નો વર્ગ. AB બરાબર 1 નો વર્ગ 1 ને 3 નો વર્ગ 4 એટલે 5. AB કેટલું આવી ગયું? 5. ઓકે, પછી છેલ્લે શું શોધવાનું છે? B અને C. BC નો વર્ગ બરાબર B અને C એટલે આવશે k માઇનસ 2 નો વર્ગ વત્તા અહીં બેટા દરેકમાં A માઇનસ B, A પ્લસ B નો સૂત્ર તમારે યાદ હોવા જોઈએ. ઓકે, k માઇનસ 2 લખ્યા, 5 માઇનસ 4 લખો, 5 માઇનસ 4 નો વર્ગ. ઓકે, B અને C નો વર્ગ છે. k માઇનસ 2 એટલે k નો વર્ગ વત્તા 2 નો વર્ગ એટલે 4 અને માઇનસ 4, 2 ગુણ્યા 2 એટલે 4k. ઓકે, અહીંથી વેધ મેં હટાવી દઉં છું બેટા. ધ્યાન રાખજો, 5 માંથી 4 જશે 1 નો વર્ગ એટલે 1 જ. એટલે અહીં તમે લખી શકશો BC નો વર્ગ બરાબર k નો વર્ગ વત્તા માઇનસ 4k, 4 ને 1 આ બી પ્લસ આ પણ પ્લસ એટલે 5
બસ, તો આ બધા આવી ગયા અને આ સૂત્રનો યુઝ કરીશું આપણે. ઓકે, અહીં આપણે બધાની કિંમત અહીં મૂકતા સમીકરણ 1, સમીકરણ 2 અને સમીકરણ 3 કહી શકશો આને બેટા. સમીકરણ 1, 2 અને 3 થી લખી શકશો સમીકરણ 1, 2 અને 3 થી. એસી, એસી કયો છે બેટા? એસી. તો અહીં લખીશું એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. એબી ની કેટલી છે બેટા? એબી આવી ગયું કે નો વર્ગ અહીં છે -2k વત્તા 5. ઓકે, એબી, એબી કેટલો છે બેટા? 5. એબી કેટલા આવી ગયા? 5 વત્તા બી અને સી કે નો વર્ગ છે બેટા -4k છે વત્તા 5 છે. ઓકે, આ 5 5 થી ઉડી ગયો, કે થી ઉડી ગયો. અહીં માઇનસનો 2k, ધ્યાન રાખજો બેટા, -નો 4k પ્લસ 5 છે. ઓકે, ધ્યાન રાખજો, અહીં સોલ્વ કરું છું. આ બાજુથી આ બાજુ હશે, કે ની પાસે હશે, તો આ માઇનસ છે તો આ બાજુ આવે પ્લસ, એટલે 4k -2k તો પહેલાથી છે. જો -2k છે આ બાજુ આવશે એટલે પ્લસ થશે, બરાબર 5. ઓકે, ઓકે, એક મિનિટ, કે ની કિંમત કેટલી છે બેટા? જસ્ટ 1 મિનિટ. કે બરાબર 5 છે. ઓકે, એક કશે ભૂલ થાય છે કે? ઓકે, 4k ને અહીં 2k છે. ઓકે, આ એ અને સી ની વાત કરીશું તો k -1, k -1 7 -5 એસી બરાબર છે એ બી 7 માંથી 7, 2 માંથી 1 જશે, 1 નો વર્ગ, 7 માંથી 4 3. ઓકે, ઓકે, ભૂલ અહીંયા શું છે બેટા? 3 નો વર્ગ 4 લખ્યા છે આપણે. એક જ મિનિટ બેટા, થોડુંક એને કરેક્શન કરી દઉં છું. એટલે કીધું કે ખોટું તો નહીં જવું જોઈએ. 3 તાલી 9, એટલે શું આવશે બેટા? એ બી 10 આવશે. આ ધ્યાન રાખજો. ઓકે, તો ચલો એ બી અહીંયા આપણે 10 મૂકીશું. થઈ ગયું છે બસ, એટલે સરખું છે. અહીં એ બી ને કેટલી આવશે બેટા? 10. તો અહીં તમારે મૂકશો 10. તો ધ્યાન રાખજો, આ 5 હમણાં આ 5 થી ઉડી જશે. ઓકે, સો ધ્યાન રાખજો, આ 5 5 થી ઉડી ગયો, આ -નો 2k, આ 10 બચશે અને -નો 2k. તો ધ્યાન રાખજો, અહીં થશે આ બરાબર છે, માઇનસ આ બાજુ હશે પ્લસનો 4k, -2k બરાબર 10. 4 માંથી 2 નીકળી જશે, 2k બરાબર 10 ઉડી ગયું, k બરાબર 5. આ આપણું જવાબ છે બેટા. ઓકે, ચલો, મને કોન્ફિડન્સ હતું, મને વિશ્વાસ હતો કે મારું આ ભૂલ થશે તો હું કરેક્ટ કરી લઈશ. એટલે મને ખ્યાલ છે કેમ કે સરખું જ આવવું જોઈએ. ઓકે, આટલું તમને કોન્ફિડન્સ હોય, કેમ કે ઘણી વખત આવું થાય છે બેટા. થોડુંક ગરમી બી છે અહીંયા અત્યારે, આજે ગરમી બહુ વધારે લાગતી છે બેટા. આજે ડેટ છે 27મી તારીખ છે, બહુ ગરમી છે અત્યારે, 12 વાગતું છે, 12 1 વાગતું છે, 1 વાગી ગયો છે. ચલો, તો આ કે ની કિંમત 100% કોન્ફિડન્સ હોવો જોઈએ કે ના સર સાચું જ આવશે. એટલે ચલો, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા, હું રફ કરું છું. બસ એક છેલ્લો દાખલો બાકી છે, એને કરીને દાખલો પૂરો, પછી રજા. મારે બી ઘરે જવાનું છે જમવા હારું, ટાઈમિંગ થઈ ગયું છે. ઓકે, ચલો, ક્વેશ્ચન નંબર 10.
क्वेश्चन नंबर 10 क्वेश्चन नंबर 10 में शू कहे छे दर्शाओ के ए बी सी અને डी એ સમાંતર બાજુના ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. સમાંતર બાજુ કોને કહેવાય છે? તો આપણે ઘણી વખત દાખલા એના ગણ્યા છે. ઓકે, ચલો આવું છે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે સામ સામેના બાજુઓ કેવા હોય છે? સરખા હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણના શું હોય છે બેટા? સામ સામેના બાજુઓ સરખા હોય છે. બરાબર. અને એના વિકર્ણ મધ્ય બિંદુ પર છેદે છે. નામકરણ કરી દો. એ થશે, બી થશે, સી થશે અને ડી થશે. એના નામ કેટલા છે બેટા? 45, 76, એના 48. ઓકે, 3 છે બેટા, 3 છે ભાઈ, 3 ખોટું આવશે. 43 છે ને 12 છે. તો આપણે સૌપ્રથમ શું લખીશું? વિકર્ણ કેવા હોય છે? મધ્ય બિંદુ પર છેદતા હોય છે. સમાંતર બાજુના વિકર્ણો કેવા હોય છે બેટા? શું ધ્યાન રાખજો, વિકર્ણ સમાંતર બાજુના વિકર્ણો શું હોય છે બેટા? છેદે છે. તેને મને એકદમ સેન્ટેન્સ લખાઈ દો. લખશો સમાંતર બાજુના ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. બરાબર લખું છું, મારે થોડું ગુજરાતી છે. લખશો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. શું લખશો? દુભાગે છે. એટલે એના વિકર્ણ બરાબર થશે. એટલે લખશો એસી ના મધ્યબિંદુ, એસી ના મધ્ય બિંદુ બરાબર બીડી ના મધ્યબિંદુ. શું થશે બેટા? બીડી ના મધ્ય બિંદુ ના યામ. અહીં પણ યામ આવશે બેટા. ઓકે, તો એ અને સી એમાં ડાયરેક્ટલી તમારે સૂત્ર લખી શકશો. એટલે 4 + 3 એક્સ ના પહેલાના એક્સ, આના એક્સ, 4 + 4 સોરી 4 + 4 ને છેદમાં 2 કોમા વાય નો લખશો 5 + 3. શું કરું છું તે સમજાઈ દઉં છું. આનો પહેલો, આનો બીજો, એકદમ ઈઝી. એવી રીતે વાય લઈશું આ બાજુ, આનો પહેલો એટલે 7 + 1, 7 + 1 ના છેદમાં 2 કોમા 6 + 2 ના છેદમાં 2. ઓકે, હમણાં ધ્યાન રાખજો. એક્સ ને એક્સ સાથે સરખાવતા, વાય ને વાય સાથે સરખાવતા. 4 × 4 = 8, 8 ના છેદમાં 2 બરાબર. શું થશે? 4 ને 4 = 8, 8 ના છેદમાં 2. ઓકે, 5 ને 3 = 8, 8 ના છેદમાં 2. 7 + 1 = 8, 8 ના છેદમાં 2. 6 ને 2 = 8, 8 ના છેદમાં 2. જો બેટા આને આ બાજુ સરખું થઈ ગયું. એટલે 8 ના છેદમાં 2 એટલે શું આવશે? 4. એટલે 4 = 4 છે. ઓકે, વાય ને અહીં બી છેદશો તો આ પણ 4 ને આ પણ 4 એટલે સરખું થઈ ગયું. એટલે લખી શકશો આ બરાબર છે. ઓકે, વિકર્ણ બરાબર છે અને એના બાજુઓ પણ બધા બરાબર કરવા પડશે. ઓકે,
ચલો આને થોડુંક બેટા હું સિલેક્ટ કરી લઉં છું. ઓકે, હમણાં જો સામસામેના બાજુ બી સરખા કરશું. એ બી બરાબર એટલે લખીશું એ બી. એ બી શું થશે બેટા? તો ડાયરેક્ટલી સૂત્ર યુઝ કરશું 7 એ બી 7 - 4 7 - 4 નો વર્ગ વત્તા 6 - 5 6 - 5 નો વર્ગ. ઓકે, એ બી બરાબર શું આવશે? 7 માંથી 4 જશે 3 નો વર્ગ, 6 માંથી 5 જશે 1 નો વર્ગ. ઓકે, તો એ બી બરાબર 3 નો વર્ગ 43 9 વત્તા 1 એટલે શું થશે બેટા? વર્ગમૂળમાં 10. એટલે એ બી બરાબર કેટલું આવી ગયું? વર્ગમૂળમાં 10. તો એ બી 10 છે તો એની સામે સીડી બી પણ કેટલું આવવું જોઈએ? વર્ગમૂળમાં 10. તો આ પણ શું આવવું જોઈએ? વર્ગમૂળમાં 10. ચલો આપણે સીડી શોધીશું. સીડી બરાબર સીડી 4 - 1 4 - 1 નો વર્ગ વત્તા 3 - 2 3 - 2 નો વર્ગ. સીડી બરાબર 4 માંથી 1 જશે 3 નો વર્ગ વત્તા 3 માંથી 2 જશે 1 નો વર્ગ. ઓકે, 3 × 9 વત્તા 1 એટલે સીડી બરાબર વર્ગમૂળમાં 10. આ પણ 10 આવી ગયું. ચલો સર સાચું, આ પણ 10 વર્ગમૂળમાં આવી ગયું. ધ્યાન રાખજો બેટા, એનાથી તમારો વિશ્વાસ વધે છે કે યસ સર સાચું આવતું છે. હમણાં ખાલી એડી બરાબર બીસી કરી દો, તમારે જવાબ સાચું થશે. ઓકે, બી ડી નો એડી એ અને ડી ની વાત કરીએ. 4 - 1 પહેલો 4 - 1 નો વર્ગ વત્તા 5 - 2 એ અને ડી બરાબર શું આવશે બેટા? 4 માંથી 1 જશે 3 નો વર્ગ વત્તા 5 માંથી 2 જશે 3 વર્ગ. એડી બરાબર 43 9 43 9 9 9 18 એટલે 9 ગુણ્યા 2 એટલે 9 નો વર્ગમૂળ 3 વર્ગમૂળમાં 2. એડી આવી ગયું. બીસી જોઈશું. બી અને ડી 7 - 4 7 - 4 વત્તા 6 - 3 શું થશે? 7 માંથી 3 જશે 7 માંથી 4 જશે 3 નો વર્ગ વત્તા 6 માંથી 3 જશે 3 નો વર્ગ. જો અહીં બી 9 આવી, અહીં બી 9 હોય, 3 3 આવી તો બસ બરાબર જ છે બેટા. એટલે ધ્યાન રાખજો, 3 નો વર્ગ 9 વત્તા 9 એટલે 9 વર્ગમૂળમાં 9 ગુણ્યા 2 9 નો વર્ગમૂળ 3 3 અને 2. તો એનાથી સાબિત થાય છે, અહીં લખી શકીએ આ 3 વર્ગમૂળમાં 2 છે, અહીં પણ આ પણ 3 વર્ગમૂળમાં 2 આવતું છે. એટલે લખી શકશો કે સર આ બે બાજુઓના સરખા છે. આ 3 બાજુઓ આ 3 બાજુના સરખા, એટલે આ બાજુના સરખા છે, આ બાજુના સરખા છે. વિકર્ણો એકબીજાને દુભાગે છે. તો એનાથી સાબિત થાય છે કે આપેલ આકૃતિ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એમ લખજો. મારી પાસે જગ્યા ખૂટે છે એટલે લખજો AB બરાબર CD, AB બરાબર CD, AD બરાબર BC અને વિકર્ણ AC બરાબર BD મધ્યબિંદુમાં છેદતા છે. સો ચલો, એવી રીતે પૂરું થઈ ગયું છે બેટા. તો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો બેટા. ઘણો બધો સપોર્ટ મળ્યો છે. સો રિક્વેસ્ટ છે કે દિવાળી પર આપણે 1000 સબસ્ક્રાઇબર્સ
પૂરા કરી લઈશું એવી ઘણી અપેક્ષા છે. અને એના પછી જ હું બોર્ડનો પેપર્સ લઈને આવવાનો સ્ટાર્ટ કરીશ. માર્ચ 25 એટલે માર્ચ 25 કા ફેબ 25 કહી શકશો, કેમ કે ફેબમાં થયેલું, ફેબ્રુઆરી માર્ચમાં થયેલું, ફેબમાં થયેલું બેટા, બરાબર. એટલે ફેબમાં આવશે, પછી માર્ચમાં આવશે. તો માર્ચ 2024, 2023, 2022, 2021, 2020 સુધીના 5-6 પેપર એ આપીશ ને એના પછી જે પૂરક પરીક્ષા થઈ છે એના પર પ્રશ્નો આપીશ. એ સેક્શન, બી સેક્શન, સી સેક્શન બધાના સોલ્યુશન આવશે. સો વિડીયોને ત્યારથી લાઈક, સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકોન પણ દબાઈ દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.